ફ્રેન્ડ્સ, ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ને કેટલા બધાને ખીલ ને બધું થતું હોય અને ડાઘા બી થતા હોય, સ્કિન એકદમ ડલ પડી જાય છે, ઓઇલી સ્કિન છે કે કોઈ બી હોય। આ ચારકોલ ફેસ માસ્ક અત્યારના બહુ જ પ્રચલિત છે તમને માર્કેટમાં। તો એને કેવી રીતના બનાવવાનું છે ઘરમાં એ હું તમને આજે જણાવવાની છું અને કઈ કઈ વસ્તુઓ તમે લઈ શકો છો એ હું તમને બતાવીશ તમારી સ્કિન ટાઈપ પ્રમાણે, બરાબર છે। તો હવે આપણે જોઈએ છીએ કે આને કેવી રીતના બનાવવાનું છે। ચારકોલનો ફેસ પેક બનાવવા માટે પહેલાં તો આપણે જોશે એક્ટિવેટેડ ચારકોલ પાવડર આવે છે। તમે કોઈ પણ કોલસા તમે તમારા ઘરમાં બદામ છે, અખરોટ છે, એને તમે બર્ન કરીને એકદમ બાળીને કાળા કરીને પણ તમે સ્કિન અને હેર માટે વાપરી શકો છો। પછી તમે નારિયેળના છોતરાનું મેં વાળ માટે કીધું હતું તો એ બી તમે કરી શકો છો, બરાબર છે। અહીંયા આપણે આ 2 ટીસ્પૂન છે ચારકોલ પાવડર લઈએ છીએ। હવે ચારકોલ પાવડર જે છે એ તમારી સ્કિનમાંથી ઇમ્પ્યોરિટીઝ દૂર કરે છે અને ખાસ આ વસ્તુ કોના માટે છે, ઓઇલી સ્કિનવાળા માટે તો બહુ જ ઉપયોગી છે। હવે એની સાથે આ છે ને થોડું ડ્રાય કરી નાખે સ્કિનને, એટલે જેની ઓઇલી હોય એને તો વાપરવાનું જ છે 100%। અહીંયા હું 1 ચમચી મિલ્ક પાવડર નાખું છું, દૂધનો પાવડર, જેનાથી મારી 50 એજ છે તો મને વાંધો ના આવે અને કોઈ પણ જાતનું મને ડ્રાયનેસ વધી ના જાય, બરાબર। પછી અહીંયા હું 1 ચમચીથી ઓછી થોડી આની અંદર લેમન પીલ પાવડર છે અને લીમડાનો પાવડર મિક્સ છે એ લઉં છું। 1 ચમચી જેવું ઓઇલ લઈ લઈએ છીએ એટલે એ પણ વિટામિન સીનું કામ કરશે। તમે એકલું ચારકોલ બી લગાડી શકો છો, આ કોઈ વસ્તુ ના એડ કરો ને તો પણ ચાલશે। પ્લસ સ્કિનમાં હાઇડ્રેશન માટે અહીંયા હું રોઝ પેટલ પાવડર લઉં છું, એ બી સ્કિન માટે બહુ જ સારો છે। હવે આ બધી વસ્તુઓને આપણે મિક્સ કરી નાખવાનું છે અને પછી તમારે એલોવેરા જેલમાં એને મિક્સ કરીને ફેસ ઉપર ફેસ વોશ કરી તમારા સ્કિન પર આ પેકને લગાડીને 15 મિનિટ જેવું રાખી અને પછી તમે આવી રીતના હું 1 મેથી મારા ક્લાસીસ મેં જોઈન કરવું હોય જેને કરી લેજો, 1 મેથી જોઈન કરજો। ત્યાં 1 મેથી હું યુટ્યુબમાં જોઈન બટન જે હશે ત્યાં 15 જેવા મેં તમને 4 કીધું હતું, એની જગ્યાએ મેં બોનસ છે 799માં 15 ફેસ માસ્ક, ઉપટન અને સ્ક્રબ એમાં બધું મિક્સ થઈને ટોટલ 15 વસ્તુઓ તમારી સાથે હું શેર કરીશ, એટલે તમે યુઝ કરી શકો છો, વેચી શકો છો। મેઇન તો સેલિંગ પર્પઝ માટે જ અને શું ભાવ રાખી શકો છો, કેવી રીતના પેકિંગ કરી શકો છો, એવી રીતના જો હવે આ બનાવીને તમે એક ડબ્બી ભરી શકો છો, બરાબર છે, અને એને તમે રાખી મૂકો। હવે આપણે એની અંદર હું મારા માટે આને ફ્રીઝમાં મૂકી રાખીશ અથવા કોઈ પણ બોટલમાં, તો હું એની અંદર એલોવેરા જેલ, તમે મધ બી નાખી શકો છો। હું એલોવેરા જેલ એટલે કે મારે અઠવાડિયું જેવું ચાલી જાય આ વસ્તુ, અને એલોવેરા હાઇડ્રેટ પણ કરે તમારી સ્કિનને। તમે આને રોઝ વોટરથી, તમે આને એલોવેરા જ્યુસથી કે મિલ્કમાં કોઈમાં પણ તમે હની 1 ચમચી નાખવું હોય તો નાખી દેજો, જેની બહુ ડ્રાય રહેતી હોય એની વાત છે। અને આ ઇમ્પ્યોરિટીઝ ક્લીન કરશે તમારી સ્કિનમાંથી અને વ્હાઇટેડ બ્લેકહેડ્સ ઓછા કરશે, પ્લસ તમારી સ્કિનને એકદમ વાઇબ્રન્ટ બનાવશે। હવે આ ચારકોલનો હું ફેસ પેક પહેલાંમાં બી એડવાન્સ તમારી સાથે શેર કરવાની છું ક્લાસીસમાં। 1 મેથી મારે બધા વિડીયો સ્ટાર્ટ થઈ ગયા છે, બનાવી નાખ્યા છે, પ્લસ એનું પેકેજિંગ કેવી રીતના કરવાનું ને બધું જ, એટલે તમને 1 મેથી 15 વિડીયો ઓલ્ટરનેટ, ધારો કે 1 મેના શુક્રવાર છે તો શુક્રવારે મળશે, સોમવાર, બુધવાર, શુક્રવાર, સોમવાર, બુધવાર, શુક્રવાર, એવી રીતના કરીને મેના એન્ડ સુધીમાં તમને 15 વિડીયો મળી જશે। હવે આ 15 વિડીયો જે બી 799 રૂપીઝ ભરશે જોઈન બટન દબાવીને એને આ જોવા મળશે અને એ જ જોઈ શકશે, અને એ 1 મહિનાના જ હોય છે 799, એટલે તમે પછી તમને આ વિડીયો મળી ગયા એટલે તમે એને કાયમ જોઈ શકશો, એનો વાંધો નથી। પણ પછી હું એના નેક્સ્ટ 15-20 દિવસ પછી કે મહિના પછી બીજા પાછા ક્લાસીસના વિડીયોઝ મૂકીશ, એની અલગથી ફી ભરવાની રહેશે। એટલે 799 ખાલી ને ખાલી
ફેસ પેક 15 ફેસ પેક ઉપટન ને બધું મિક્સ કરીને સ્ક્રબ એ કરીને હું તમને શીખવવાની છું. ક્લેઝના કેવી રીતના બનાવવા છે, બધા અલગ અલગ ક્લેના પેક ને બધું એ બધું હું તમારી સાથે શેર કરીશ. પ્લસ મેં તમને કીધું એમ કુમકુમાદીનું પરફેક્ટ માપ સાથે, પછી પેલા મારો ઉપટન જે છે સૌંદર્ય ઉપટન એમાં પણ કઈ રીતના એ રીતના હું તમને બધું બતાવીશ. એટલે તમને જેને બી ઇન્ટરેસ્ટ હોય આ વસ્તુમાં એ કરી શકો છો જોઈન અને શીખી શકો છો. તમને ક્યાંય પણ કામ લાગશે. તમે નાના બીજું કાંઈ નહીં વેચો ને તમે આવી બધી વસ્તુઓ બી ગરગરાઓ આગળ પાછળ બધું વેચશો ને તો બી સારું પડશે તમને. પ્લસ સ્કિન માટે બહુ સારું રહેશે. તો તમે જોઈ શકો છો. હવે મેં તમને કીધું એમ કે તમે આને આવી રીતના સ્કિન ઉપર લગાડી અને આખી આમ લગાડી ફેસ ઉપર અને 15થી 20 મિનિટ રાખી અને પછી ઠંડા પાણીએ વોશ કરી નાખજો. એટલે તમારી સ્કિન એકદમ ક્લીન અને ક્લિયર થઈ જશે. તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ અપનાવો. અને આ મેં તમને કીધું એમ કે છોતરા હોય કોઈ પણ એના પણ તમે ધારો કે નારિયેળના છોતરા છે, બદામના છોતરા છે, એ કોઈને પણ અખરોટ છે એ ટુકડા પડ્યા રહ્યા હોય કે એવી રીતના હોય, પછી પમ્પકિન સીડ છે, પછી સિંગદાણા છે, એ કોઈને પણ બાળીને બી તમે આનો ચારકોલ પાવડર આવો બનાવી શકો છો. કોલસો અને રૂટીન આપણા લાકડાના જે કોલસા આવે એનાથી પણ તમે કરી શકો છો. એમાં તમારે લેમન પીલ અથવા તો લીંબુના અમુક ડ્રોપ્સ નાખવા પડે જેનાથી એક્ટિવેટ થાય. તો એ વસ્તુ તમે કરી શકો છો. અને બાકી માર્કેટમાં તો ચારકોલ પાવડર મળે જ છે, એની લિંક આપી દઈશ આ બધાની, તો તમે લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.